એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 9 અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને બધા જોરદાર સૂતા છે, અડધા જાગે છે એવું છે ને હું જાગી ગઈ છું વહેલા, કેમ કે અમારા ઘરે આવી ગયા છે આજે રાજકોટથી મહેમાન. તો ચલો આપણે આપણું કામ કરીએ અને નાસ્તો બનાવીને નાસ્તો ખવડાવી દઈએ. તો શક્તિભાઈની આજે આવ્યા છે રાજકોટથી. ગટુ આટું લાવ્યા ગિફ્ટ. ગટુ એ શું છે દીકા? હે ક્યાં હે ये? रुक बे साला एम के अनबॉक्सिंग करेगी तू? वाह, ये तो पिंक कलर का गेम है. ऐसे खोलो, ऐसे करके. वाह, गट्टू का लैपटॉप है. गट्टू नो लैपटॉप है. थैंक यू कही दे गट्टू. આંટી અંકલ બનાવે કે માસી બનાવે એને પેલા પૂછી લઈએ આપણે. ઈ પછી જે બનાવો છે બનાવશો. હા, અત્યારે આંટી અંકલ બનાવો છે તે માટે લઈ તું. વાવ. A B C D. જો ગોપીબેન મારી આટું કંઈક લાવ્યા છે. અનબોક્સિંગ કરી નાખું અત્યારે. હજી પકડી લો. હા, ગટુ ભાળી રહ્યા છે. હા, હાલે ફ્રીજ ઉપર મૂકી દે પછી હમણાં લઈ. ઉપર નહીં, ફ્રીજ ઉપરથી ખાઈ જાય. જો બધા આટો બોક્સ લાવ્યા છે. એ ક્યાં હે હોનાનો? માસીન તબલો. માટે જો મસ્ત મજાની પેન ને બુક લાવ્યા છે, કેમ કે એની હિસાબ લખવાનો હોય ને સાઈડ ઉપર. હા, કરોડોનો હિસાબ કર્યો, કરોડોનો ખાલી હિસાબ જ કરી, પૈસા નહીં આવે. હાલો દૂધ પી. નાસ્તો કરવા બેસી ગયા છે, ચા ભાખરી ગાંઠિયા. પણ આમાંથી મને પેન કાંઈ નહીં મળે. મારે ખાવું નથી. એને ખાલી ચટણી દેવાની તો છે. તાર મારે ખાવું હોય ને તો હું તને પૂછું એ નહીં, પણ મારે નથી ખાવું. ચટણી દેવાની છે. હા, તમે ચા દો. શક્તિભાઈ કેમ રહ્યો તમારો સફર રાજકોટથી સુરતનો? બહુ મસ્ત. સુરેન્દ્રનગરથી આવ્યા, રાજકોટથી નહીં. સુરેન્દ્રનગર ચાલો છે. ગાડીમાં ચડી જાય. બસ એ તો રાજકોટ જ છે ને. પણ આવ્યા ક્યાંથી? હા ભલે ને, રાજકોટ મેન તો રાજકોટ ઠળિયો કહેવાય ને એને. ના ના, હું દેવમાંથી ગયો તો દેવમાંથી નથી આવ્યો. તો આ ગોપીબેન છે, આ બહુ શરમાતા ઈવડાઈ છે. અમે એની ઘરે જતા ને ત્યારે અહીંયા હવે શરમાઈને તેનો વારો છે. મારે તો ખાવાની દે. મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ગટ્ટુ જો આમથી આમ આટા મારે છે. આમાં જામાં બે અને વિવેકભાઈ આવ્યા છે જો. પણ એ રીધી નથી ને એટલે ગમે ત્યાં ગમે ત્યારે પ્રગટી જાય છે. और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. હમણાં સમજાણું? રીધી આવશે ને પછી નહીં. મળવા જાય ને તો પુરુષ છે ને ગમે ત્યાં ગમે તમે ક્યાં એવી સલાહ આપો? તમારા ભાઈ છે તો તમને એવું ફીલ થાય. ભાઈ ને જોઉં ને એટલે મને ભાઈ એને હરખ જોવો ખાલી તમે. ઘર ભેતી ના છે ને કે ક્વાર્ટરમાં. રીધી નથી, અમદાવાદ ગઈ. ક્યાં ગઈ? એની મમ્મી ને ઘરે ગઈ. સમાધાન થઈ ગયું. એ બાદોમાં કેમ બાંધો છો? એ કે અમારે રાત રોકાણ છે, બાર હોટલમાં તો હોય. કેમ હોટલમાં? અહીં ઊંઘ નું આવે ને. અમાર 2 બેડરૂમમાં એસી છે. તમે તાર ઉપાધિ કરો માં. 2 બેડરૂમમાં એસી છે. આ બેડરૂમમાં હું હોય તોય હુઈ જાજો. તો 12 વાગી ગયા છે ને મારે દાળ વઘારવાની છે, ભાત બની ગયા છે, શાક બની ગયું, ખાલી રોટલી બનાવવાની છે. તો આપણે ફટાફટ બનાવી નાખીએ પછી જમી લઈએ. 12:30 થઈ ગયા છે ને બેસી ગયા છે બધા જમવા. મહેમાન જો આ બધા જમવા બેસી ગયા. વિવેકભાઈ ફૂલ મોજમાં. ગોપીબેન તો આજ તો મને લાગે શર્મા આજ તો મહેમાન થઈને આવ્યા તો આજ રખોણાય નહીં પકડવો પડે તમારે. નહીં છે
શરમાઈ. નહીં શર્મા યાદ હે. આમ જો બે એક થાળીમાં ખાય. આમ જોવો બે ને પ્રેમ જોવો તમે ખાલી. પણ ગામને હું દેખાડો છો પ્રેમ. દેખાડવો પડે મારે. પોતાનું નથી એટલે. એવું થોડું છે હું વાત ન કરી શકું. નહીં, વાતે નહીં કરવાની. લે હા પ્રેમ છે સાહેબ જોવો. ભાવની આપણે ન ખબર ખબર આવી કેમ હા એને બે માણા વચ્ચે તો કેટલા ભાતમાં બે સમજી લીધું એક ને ડીશમાં. હા તો જ ખાય એ. શું કરાવું હા એમ તો પછી જોજો ખાવું પડે ન લે ગોપીબેન તો ડાયટમાં છે. તમે ડાયટમાં તો નથી ને. Copyright આવશે હો, આ બંધ કરી દે. તો ક્યાં બોલે ક્યાં તો જો અમારા રક્ષાબંધન ચાલુ થઈ ગઈ છે. રક્ષાબંધન નથી, friendship belt છે. હવે કાંઈ ખબર પડે છે, હાલી તો નીકળ્યા આ તે જો bracelet છે. બ્રેસલેટ આનું કે રાખડી કહેવાય ને. ને રાખડી નો કહેવાય. જો bracelet રાખડી છે. આ શું છે? શું છે? Bracelet. રાખડી છે. घर भेगू थाने भाई તો એ તો રાજકોટ થી રાખડી લઈને આવ્યા બાંધવા. બે રાખડી નથી એવી. કાલ friendship day છે ને એટલે ઈ આજ પહેરી લેવાનું મારે. હાસી મારે 4-5 બેલ્ટ લેવા જોઈએ. ફ્રેન્ડશિપ ડે છે ને આજે. કોની હાટુ એટલી બધી કેમ ભેગી કરી? જોવે જ તને. ઈ કે જોવે એ ખિસ્સામાં આ તમે friendship belt લઈને જાહો ને એને તમને રાખડી બાંધી દીધો. તો શું છે હું યો જાય ત્યાંથી. આથી તું મારો ભાઈ ને હું તારી બેન એમ કરી નીકળી જાય. પછી નહીં મળવા જવાનું. વાહ. અત્યારે અમે જઈશું ટેક્સટાઇલ માર્કેટમાં. મેડમ થઈ ગયા છે હિરોઈન જેવા. હિરોઈન જેવી કાંઈ ને ખાલી ચશ્મા પહેર્યા શું હિરોઈન? એ સાઈઝમાં પે એટલે ચશ્મા. હા આપણે જવાનું હતું ને કેમ આનું નક્કી થયું તૈયાર છે બધા આપણે જવાનું એટલે પણ અમે બે ઘરે એકલા શું કરે ગટુય હુઈ ગઈ છે. હોઈ જવાય ને ઘડીક આરામ ના કરે હે ના હું મહેમાન આવ્યા છે ને આરામ કરાવવા મહેમાનને સુરત એને દેખાડવાનું એને છે. મેં કીધું એને લઈ લ્યો એસને એકલા કોઈ દીનો હા હજા પાલટી મારી ગયો લે મરી ગયો ને જો વ્લોગ ફરી ગયો કે નહીં તારો વ્લોગ હતો આ વ્લોગ બે માં અલગ એટલે ભાઈ એને જલાય નહીં એમ કે હું બેન, હાલ સાડી લઈ દઉં ટેક્સટાઇલ. તારી મશીન ટકી ટકો તમારું વાસી. જો અહીંયા કામ ચાલુ છે ને એટલે રસ્તા બંધ છે બધા. બ્લાઉઝ મળે છે. પેલા હું તમને બ્લાઉઝ લઈ દઉં પછી સાડી લઈ દઉં. માર ઘરવાળી આટો લઈ જાય છે. જોઈ રહ્યું અચ્છા અહીંયા જવાનું છે અમારે. વાહ તમારો કપાલ કપાલ હા કપાલ હું તો આદર્શ 1 માં આવી ગયા છીએ અમે બધા. આ પાર્સલ તો છે. આ પાર્સલ જો આ લહર પટ્ટી મૂકી છે ટેક્સટાઇલમાં પટ્ટી નથી. તો એટલે માલ સામાન બધું હોય ને એનાથી મૂકી દો ને તો સીધું નીચે આવે. અચ્છા મંચો લહર પટ્ટી મૂકી આવું ખબર છે. તો પડતી નથી ને. જો હવે પાછા દોડાવા આ માર્કેટમાંથી ન ભેગો છું જોઈએ ને. આપણે એને G1 માં જવાનું ફોનમાં વાત ન કરતા હું આમ જો ચોલી આમ જો મારે ત્રીજી વાર મેરેજ નથી કરવાનું. 2 વાર તમારે લેવાની તમારી ગર્લફ્રેન્ડ. જો આમ જો લાડ બધી છોણિયા છોડી લઈ લો એમ થાય પણ કોને દેવી એમ થાય. પેલા અંદર જે ભાવ પૂછ્યા હિસાબે હું મારવાના નથી. અરે હું આ ટેક્સટાઇલમાં હું આવતો મને ખબર છે ને ખાલી 30-40 હજાર ની આવે. તો તમે દુકાનમાં બધા એન્ટર કરી નાખ્યા છે. તમારા હસબન્ડ આગળ જાય છે ને તમે વાહે અંદર નથી જવાનું. જો તડકાના અમે ચા પીવા આવી ગયા. મનોજભાઈ કે ચા છે ને બહુ સારી મળે છે. તો જો કારણ કે હું પેલા ટેક્સટાઇલમાં આવતો ને અહીંયા ગાર્મેન્ટમાં કામ કરતો ને ચાલો હું અહીંયા બનાવવાનું કામ કરતો હા બ્લાઉઝ દેવા બ્લાઉઝ લેવા ને દેવા બાઈનો વહીવટ હતો બ્લાઉઝના. એવું દેવા આવતું. એટલે મેં તો તરમ થોડા લખણ કેમ બાયું છે હમ. વાત સાચી કે જેની જેવા માણસ રહો ને તમારે એવા લખણ આવે તો હું મોડલિંગમાં કામ કરતો તો એનું કામ હું બાયુનું જ હોય ને
મને વળી એકાદો વળી મોડલિંગ નો ફોટો પાડ્યો હતો ને ત્યારે હવા કરતા તો કે જો કે હું સાઉથ નો કે મોડલ બની ગયો. ક્યાં ગયો મોડલ? મોડલ જ છો ને હું. ક્યાં છે કયો મોડલ? તો અમે મનોજભાઈ ઘરે આવી ગયા છે પણ એને અમને બહાર બેહાડ્યા હતા ને બેડરૂમ માં હવે હું તમે પૂછો મારા ઘરે મારો બેડ ખૂંદી નાખે અમે આને કીધું હાલે ના એ આવીને સીધી કેવી રીતે પડ્યા દરરોજ નો રહેતી એવી રીતે પડી. હા આ એવી રીતે ઉપર ચડી ભાઈ ગા ઈ કેમ હું તો ખબર છે ક્યાં તમે કેમ હું અમાર ઘરે હા. ગયા હતા? આ તો એવી રીતે પડી મેં તો આ એવું તો તું અહીંયા બદલો લેવા આવી હતી તું એક વાત જ કહું? લેવાનો. તું ભૂલ કરી અહીં આળટવાનું તો બાકી હજી તો આડતવાનું બાકી છે ઓસડ બોસડ નીકળી જવો જોઈએ તો આ જો આ મારી રૂમમાં આવીને આ તો બદલો લેવા આવ્યા છે બધા આ દોરી બોરી ભૂલી જાવી જોઈએ. ઓસડ નીકળી જવો જોઈએ ઈ જો આમ મારું ઓલું ઓછી પૂછે ને તો આમ કરે આમ આમ बंद करो हाथ जोड़ के मैं આમ કરી નાખો આમ. હા. રેવા દે કટ પડી જાય કેમ અમારા ઘરે અમારા ઓછી કામ કટ નથી પડતી. જઈને મને ખબર હતી મેં સાઈન તને પૂછ્યું કે તું આવો જવાબ મને આપી તું તાર ફાડી નાખ્યો તને ઓલું આપું બસ આજુબાજુના બધા ટીકા નેતા અમારા બધા જોડે હાલે. હા બધામાં બધું પડી જવાનું. ઈ બારી તો જો મનોજભાઈ ચા લઈને આવ્યા છે મનોજભાઈ નો તેલ વાળું માથું કોનું છે ઈ આમાં બધા મારે નથી હા અમાર ઘરે છે ને આવું કરે હો, તેલ વાળો વાળ હોય ને માર દાચો કોરો હોય અમાર બેના વાળ કોરા હોય તો માર દાચો તેલ વાળો કરી દે तुम्हें शर्म है कुछ એટલે એક અડાડવાનું નથી. સાતું નો પી એવું થોડું હાલે. પણ મને એક વાતની મજા ન આવતી વિવેકભાઈ ચા આથી એમ હારા હાલતા નથી હશે, લાગતા બાઈ હોત તો કઈ ખારું લાગે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर બસ એને એમાં બાઈ ક્યાં આવી પણ મારી આમ વચ્ચે જો આમાં આ બધું આવે બધું આવે ભાઈ. જો અહીંયા ઢોળા હે ને સા તો બસ બસ કઈ વાંધો નહીં ભલે ઢોળા આપણે બહુ મજા લે છે આમ જો એનો હાથ ઝૂલે એમ નહીં આમાં આટલી બધી ન હોય તમારે ડોહી કેમ હું બીજું લખી આમ જો મનોજભાઈ મારા ઘરે છે ને ગમે એ બેડ ઉપર ઢોળી દે હું ચા ઢોળ દઉં તો હાલશે ને ધોઈ નાખશે બેડ થી કેમ લાગે શું કરો છો તમે કલર ફેરવું છે અહીંયા ઢોળાય છે તો વાંધો નહીં ને ચા હા વાંધો કરે ને કઈ બોલશો નહીં ને હાલે આમાં કે એટલે આપો હા થોડીક બસ 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 5 વાગી ગયા છે ને અમારે જવાનું છે વેસવેક ઇવેન્ટમાં તો હું રેડી થઈ ગયા છે જો આ હીરો રેડી છે શું કરો પાવડર લગાડો છો હા જો મનોજભાઈ અને ગોપી અને શક્તિભાઈ ની ક્રિનાલી ત્યાં જવાનું છે ને જમવા તો ઈ ત્યાં જાય છે હા ના જો મારી મોજડી પહેરીને આવી છે વેટિંગમાં ઊભા છે ક્યાં વેટિંગમાં હું બસ અમે હા હા તો હું ને હરી નીકળી ગયા છી અને ટપ્પુ ને મયુર ને બેન લેવાના છે પૂણા ગામથી જલ્દી જાય અને જલ્દી પાછા આવી કેમ કે વેસુ ઠેઠ જવાનું છે તો ડબ્બુ ને મયુરભાઈ આવી ગયા છે જો બેહી ગયા છે હાય અને જો આ હીરો આજ કઈક અલગ લાગે છે કેમ લાગે છે મયુરભાઈ ગાભા હાઉસ પહેરે એવું મને ગાભા હાઉસ થોડું છે બ્રાન્ડેડ છે એકદમ કપડા મૂકા છે મને ગાભા જેવું જ લાગે તમને લાગે એવું તમે ફિટ પહેરો ને એટલે બાકી આ લુક કેવું લાગે છે એક નંબર તો પછી કાઈ નો ઘટે હાલો ટ્રાફિક હટાવો વાંધો નહીં ના ખાવા પડશે હા તો અમે પહોંચી ગયા છીએ વેસુ ટાઇટેનિયમમાં વન વાઇફ્સમાં જવાનું છે અને લેટ થઈ ગયું સમજો ઓનલી વન વાઇફ્સ તો ચાલો વન વાઇફ્સમાં અંદર જઈએ આપણે દેખાડી તમને વન વાઇફ્સ છે કેવું હે ને જો આ ટાઇટેનિયમ છે ત્યાં જવાનું છે અમે આવી ગયા છીએ વન વાઇફ્સ કોંગ્રેચ્યુલેશન બ્રો થેન્ક યુ જો આમનું છે ઓનર જો જો અંદર હું તમને હા આ એનો ભાઈ છે અમારો ભાઈ છે આ મારા દેવર છે ચલો આપણે ઉપર જઈએ જોઈ આવીએ પછી પાછા નીચે આવીએ વન બાય
વાઇબ્સ. આ બધું જ જોઈએ, બધું જ. હા, બધું જ જોઈએ છે. આમાં બેમાંથી કે ટપ્પો પડે એવો નથી. હું આપતો ઓર્ડર. જે આમાં એવું તો અમે લાઈટિંગ આમાં એક્સેલ જે હારા હોય ને એ આપણે આમાં હારમ હારું હોય ને મારા હાલ હા, કાંઈ વાંધો નહીં. હું આપી દઉં. આપણે શોર્ટ મૂકવાનું લઈ લઈએ YouTube તો જો એક સ્ટાર્ટર આવી ગયું છે. સ્ટાર્ટર સ્ટાર્ટ થાય છે કેમ ને જમવાનું બીજું પણ આવે છે. સ્ટાર્ટ આ ગયા જમવાનું આવી ગયું છે. બકાડું જમી લીધું છે. અને જો નીચેનું તમને બતાવી દઉં, મસ્ત છે અહીંયા પણ. ગુજરાતી એટલે એક નંબર, મજા પડી ગઈ એમ હે ને? મજા પડી ગઈ. હો પછી વન વાઇફ એમ ગુજરાતી હા, વન વાઇફ આવી આવી કાઠિયાવાડની જ યાદ આવે. જો આનું લુક પણ ફાઇન છે. મજા આવે ને પણ જોવાની, એકદમ કાઠિયાવાડી. હવે નેક્સ્ટ ટાઈમ કદાચ વેસુ બાજુ હશે તો પહેલા અહીંયા વિઝિટ કરશું પછી ક્યાંક આગળ જશું. બરાબર છે. હા, ત્યાં તો હોય નવરાત્રીમાં આવવાનું જ રહેશે અમારે. ચલો અમે નીકળી ગયા છીએ હવે વન વાઇફ થી ઘરે જવા માટે. એક પાર્ટીમાં જવાનું છે પણ જો ગટુ સુઈ ગયું હોય તો જઈ નગર સીધા ઘર પેતા હે ને શું કરવું ને નક્કી નથી ટાઈમ મજા આવી ને પણ અહીંયા મજા આવી ગઈ, મસ્ત હતું. બહુ મસ્ત વાઇબ્સ હતી વાઇબ્સ. પણ કપલ માટે છે હો, આમાં કોઈ પછી કબાબમાં હડ્ડાહડ્ડી નો હાલે. ઓન્લી કપલ. આ ગ્રુપ આખું આવે ને તો, બાકી કપલ ની વચ્ચે કોઈ એકલું આવે ને તો ઈ નો હાલે. એના માટે છે શાંતિથી એકદમ, એમ નહીં કે હાલો જલ્દી જલ્દી જાવ. હા, નકર કે હાલો ખાઈ લીધું હાલો ઘરે, આવું નો હાલે યાર. એને આ કેમ બોલતા નથી? એકચ્યુઅલી હું મેપમાં છું. ઓ મેપમાં છો, કાઈ વાંધો નહીં. હાલો મેપ માર્યો, માપ માર્યો, માપમાં ઓપરેશન સિંદૂર. ગટ્ટુને ઘર નીચેથી લીધી અને અમે આવી ગયા ચાણક્ય, પણ અહીંયા લાઈટ જ નથી. એમ મને કઈ દેખાતું નતું. હા, મારો હાથ પકડો, વાંધો નહીં. કેમ કે મને દેખાતું જ નથી. એટલે જ કિધર હે હમારે ગ્રુપ વાલે? बहुत ही दूर है. અમે ચાણક્ય ગયા હતા પણ ના પાવર નહોતો એટલે અમે મોમાં આવી ગયા છીએ. આખી પલ્ટર લઈને પાછા અમે શારદો બહાર ગયા હતા પણ બાકી બધા ચાણક્ય બેઠા નાથી ઉપાડીને અમારે પસાડ્યા. બધા જોયેલા મુળા બેઠા કેમ કે બધાને પસાડ્યા ને આજ તો અરે આ ગ્રુપમાં આપણે શક્તિભાઈ ને ગોપી વહુ ને બધા હારે આવ્યા છે. હવે એ પછી સુરત આવી હા એ આપણે આપણે તમે બધા સાલો ગાડીમાં ચડાવવામાં મને ઓલી કોકિલાનો ડાયલોગ હા हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ છે. હા એ બેન કો કહો છો વાતો પણ નામ છે હો. હા તારી પાસે સલાહ લે હો હો હો. હા હા આનું નામ મેં ટપુ છે ના પાડ્યું. એ તો હરખાઈ ગયા. નામ ગમ્યું હે ને
પણ આ ગોપીબેન ને જાઓ ને તમે એટલે કોકિલા વાળે યાદ આવી જાય. ગોપીઓ શા બનાવો ગોપીઓ ઈ વસ્તુ એમને યાદ આવી ગઈ. ડાયલોગ આખો કહી દે આપણે બ્લોગ બંધ થાય ને પછી કે હા બ્લોગમાં ન બોલાવો હા હારું હારું ન બોલું હારું હારું સારું છે ને પડદાની પાછળ. અચ્છા તો ગટુ બધું અહીંયા સારું સારું આ જો ગટુ લઈ આવો બોડીગાર્ડ વાળો સ્પાઈડરમેન. જેવો છે ને જીમ માં ગયેલો સ્પાઈડરમેન છે. પછી કાલે થઈ જાય કાલે એ पर मेरे को क्यों मार रही है? તારે સ્પાઈડરમેન થી જ ઉપાડ લીધો.